તું પારકું ધન છો, તારે બીજાના ઘરે જવાનું છે, ત્યાં જઈને આખી જિંદગી એના ઘરના કચરા પોતા વાસણ કરવાના છે, બધાને સરસ સરસ જમવાનું બનાવીને જમાડવાનું છે અને એના ઘરને ખુશ રાખવાની જવાબદારી તારી છે. આવું બધા આપણને નાનપણથી શીખડાવે છે, પણ ક્યારેય કોઈએ આપણને એ નથી શીખડાવ્યું કે એ લોકોની ખુશી જેટલી ઇમ્પોર્ટન્ટ છે એટલી જ ખુશી તારી પણ ઇમ્પોર્ટન્ટ છે. અને એના લીધે આપણે ક્યારેય પોતાની જાતને આગળ રાખી જ નથી શકતા. પહેલેથી આપણને એ જ શીખડાયું છે કે હસબન્ડ ખુશ છે, તારી જિંદગી સફળ, બાળકો ખુશ છે, તારી જિંદગી સફળ, સાસુ સસરા ખુશ છે, તારી જિંદગી સફળ. પણ ક્યારેય આપણને એમ તો કોઈએ કીધું જ નથી કે તું ખુશ છો તો તારી જિંદગી સફળ. અને કોઈ પણ વ્યક્તિને તમે આખી જિંદગી ગમે તેમ કરો ખુશ નથી રાખી શકવાના. તો તમારી જાતને પ્રાયોરિટાઇઝ કરવાની ટ્રાય કરો, બાકી કોઈ તમારી જાતને પ્રાયોરિટાઇઝ નહીં કરે.